હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો. અને આજ આપણે તો 4 વાગે રોંઢે 4 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ હતું કે આજ હવાના કામમાં હતા એક ધારા. એનું કારણ છે કે દશામાનું વ્રત હાલે આવે છે. તો મનીષા દશામાનું વ્રત રહેશે 10 દિવસનું. એટલે શું છે કે ઘરમાં એને દૂધાળા બધા કર્યા હતા. તો આજ હવાનો અમારે કામમાં હતા. એટલે અત્યારે તો 4 વાગે નવરા થયા છે. તો મેં કીધું લાય 4 વાગે બ્લોગ ચાલુ કરી દઉં. અને અમારે ક્યાંક ફરવા જવું છે અને એક ઠેકાણે ક્યાંક દર્શન કરવા પણ જવું છે. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહીજો. તમને અમે બતાવશું કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. અત્યારે લાલભાઈ નીચે આવી ગયા છે અને મનીષા તૈયાર થાય છે અને વિધાનભાઈ અમારે તૈયાર થઈ ગયો છે. તડકો તો બહુ મસ્ત મજાનો છે. અત્યારે વરસાદ કાંઈ ક્યાંય આવે એમ છે નહીં. તો હાલો હું નીચે જાઉં અને જોઈ દઉં તૈયાર થઈ ગયા કે નહીં. અમારા મેડમ અહીંયા તૈયાર થાય છે મસ્ત મજાની. અમારે એને છે ને એક માથાના વાળ બહુ કરે છે. તો કોઈની પાસે એની ઈલાજ હોય તો કહેજો. જો એના વાળ વયા જાય તો એને રોવ આવી જાય. હવે એનું શું કરવું? તો આપણે એક કામ કરશું કે એક ઓલો તેલ આયુર્વેદિક આવે છે બરોબર. તો કોઈને પણ ખબર હોય કે આ સારું તેલ આવે છે તો જરીક કમેન્ટમાં કહેજો. કેમ કે 1-2 તેલની શીશી લીધી હતી આપણે. ઓલું કયું આદિવાસી તેલ ને? હા, એ આદિવાસી તેલ લીધું હતું. પણ એમાં કાંઈ ફેર પડ્યો નહીં. 2 બોટલ વાપરી નાખી. એમાં વાળ તો ખરતા ને ખરતા રહે છે. એટલે કોઈને પણ જો ખ્યાલ હોય કે અનુભવ કરેલો હોય તો કોઈ પ્લીઝ કોમેન્ટમાં લખજો, કહેજો કે આ તેલ સારું આવે છે તો અમે તેલ લઈ આવશું. કેમ કે મનીષાના વાળ થાય તેને બહુ દુઃખ થાય છે. વાળ કોને ન વાલા હોય. તો અમારે વિધાનભાઈને જો તૈયાર થાય છે. આવો થાય છે બે. લાલભાઈ ટેટુ દોરાયું છે હાથમાં. લાલભાઈ બતાવો તો. લેતો લે બતાય લેતો બતાવી દઉં હું તમને. જો હાથમાં ટેટુ દેખાડતો નથી. લેતો ખાલી દેખાડ. જો આમ જો આ ટેટુ છે. આ શું કેવાય લાલભાઈ? એને ભેળિયો કહેવાય એમ કે છે ને. તમારી બધા ફોન ઘૂમડે છે. તો હાલો મસ્ત બધા હું તો તૈયાર થઈ ગયો છું. ગાવું છે લાગશે વાર પણ આવશે મજા. કા હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહે. ગાડીમાં અમારે પેટ્રોલ ફૂટી ગયું. તો અમારે લાલભાઈ ગાડી તો પેટ્રોલ ભરાવા ગઈ છે. અમે પેટ્રોલ ફૂટી ગયું છે હાવ. પેટ્રોલ નાખ્યું. ફાઇનલી પેટ્રોલ પૂરા નાખ્યું છે. અહીંયા ગાડીમાં પેટ્રોલ થઈ ગયું હતું. તો ગાઈસ અમારે જવું સારોલી ગામ અને આગળ છે બહુ ટ્રાફિક. જો તમે જોઈ શકો છો ટ્રાફિક સારી પેટનું થઈ ગયું છે. ટ્રાફિક શેનું હોય એનું ખબર નથી. કાંઈ સિગ્નલ નું છે. સિગ્નલ નું ટ્રાફિક છે. આમ જો બધું લીલું સમ થઈ ગયું. આયા જો ચાલો ગાઈસ અમે આવી ગયા નેરવાળા મેલડીમાં અને આયા છે બહુ ટ્રાફિક. તો આ છે નેરવાળા મેલડીમાં ટ્રાફિક તમે જોઈએ દર્શન કરવામાં એટલી ટ્રાફિક છે. એટલે અમારે હવે જવું છે. એટલે આપણે કઈ ઠેકાણ જવું લાલા? મને એને નથી ખબર. આપણે જવાનું વિવેકમાના મંદિરે જવું છે. તો હાલો તમે વિડીયો બનાવી લેજો. ટ્રાફિક જ એવું છે અત્યારે જોવાય. જો હાલો કઈ અમે નેરવાળા રોડે ઉભા રહી ગયા છીએ. અમારે જવું છે સારોલી ગામ. ત્યાં વિવેકમાનું મંદિર છે. તમને તેના દર્શન કરાવજો. અમે પણ દર્શન કરીશું. મનીષાનું મૂળ ભાંગી ગયું છે આજ. કેમ કે એના છે ને ફોર વાળા ગાડી પગમાં ડાળી દીધી છે. એટલે એના પગ દુખાવા માંડ્યો. હા જો અમે ફાઇનલી આવી જશે વિવેકમાના અને ગોગાજી મહારાજના મંદિરે. તો તમને બતાડું હું. અમે તો આ કેવી મસ્ત મજાની સુંદર જગ્યા છે. તો મનીષાની ઉભા રહી ગયા. તો સામે રહી આપણે અહીંયા અંદર દર્શન કરવા જવાના છે. તો મહાવીર ગોગા જોગણી માતાનો મઢ. હાલો આપણે અંદર દર્શન કરવા જઈ. અમે ગેટ છે. ગેટથી આવ્યા અમે. તો જો ગાઈ આ છે ગેટ. આપણા ગેટની અંદર પ્રવેશ થઈ ગયા છે. લાલભાઈ આગળ હેલા જાય છે. મસ્ત મજાની ચોપાટી પણ છે. રસ્તો તમે જો એક નંબર રસ્તો છે. મનીષાની પાછળ હાલાવા છે. સંપલની લાઈન તો જોવા અહીંયા મંદિર બાદ સંપલ જોઈને બીજું શું હોય. તમે પણ નિહાળી રહ્યા છો વિવેકમાના મંદિરે. એના દર્શન કરી લેજો. અમે પણ દર્શન કરી લઈશું.
બહારની સાઈડમાં આવી ગયા છે. જો તમને આનું લોકેશન બતાડું આ રીતનું છે. અને લોકો બધા ચોપાટીમાં બેઠા છે. તો હાલો ગાઈસ અમે ફાઇનલી દર્શન કરી લીધા છે વિહતમાના અને હવે આપણે નીકળો બારું. અહીંયા બધા લોકો શ્રદ્ધાળુ બહુ ઝાઝા છે. બધા ચોપાટીમાં બેઠા છે. મનીષાને કે હાલો જાવ જાવ કરે. બે બર્થડેની ફરમાઈશ છે તો હાલો એ ફરમાઈશ પણ આપણે લઈ લઈએ. તો ગાઈસ તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવું કાળિયા ઠાકરના. જો તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટા પડાવે છે. કેટલા લોકો છે જો બધા શ્રદ્ધાળુ છે બધા દર્શન કરવા આવેલા છે વિહતમાના મંદિરે. તો તમે પણ દર્શન કરી લેજો વિહતમાના. હવન ચાલુ છે જો બીજા સાંડલો કરી લે કલ્યા સાંડલો. તો આ રીતનું કાંઈક મંદિર છે અહીંયા વિહતમાન અને ગોગા મહારાજનું છે. મનીષાની સાંડલો કરે છે એકબીજા જો બીજાને સાંડલો કરી દે મમ્મી જો. હા હા તો હાલો કાંઈ તમે ફાઇનલી દર્શન કરી લીધા છે વિહતમાના મેલડીમાના અને ગોગા મહારાજના. હવે અમે જઈએ છીએ ફરમાઈશનો વિડીયો છે તો બનાવવા જઈએ છીએ. હું વિધાન ને લાલો ને મનીષા અમે જ્યારે. એનું કારણ છે કે અંધારું થઈ જાય પછી કાંઈ ફરમાઈશનો વિડીયો બનતો નથી એટલે અમે થઈ વિડીયો બનાવવા. 6:30 જેવું થઈ ગયું છે. અમે દર્શન કરી આમ તો ગાડી તૈયાર કરી નાખી જોય તૈયાર જ ઉભો હોય જાય હોય જાય. શાંતિ ન રાખે કોઈ દી ક્યાંય મંદિરમાં શાંતિ નથી થતી અને કા. તો હાલો અમે જઈએ હવે. ચાલો ગાઈસ અમે આઈન પર આવી ગયા છીએ ફોટા શૂટ કરવા અને 2 રીલ બનાવી હતી. તો આઈન પર જો બધું બિલ્ડિંગ બને છે આઈન પર. હા તો તૈયાર થઈ ગયો છે ફોટા પાડવાનું રીલ બનાવવા. ઓલા મા દીકરો બે જો અમે એ રીલ બનાવે છે. જો આ કેવી જગ્યા છે થોડી ભયંકર જગ્યા એવી છે કાલાલા. પણ મજારો જેવું થવા આવ્યું છે. 7 વાગે આવી ગયા છે. દર્શન તમે ફાઇનલી માતાજીના કરી લીધા છે એટલે આ કાંઈ પીવાનું હોય નહીં. અમે રોડનો કાંઠો છે. હવે અમારે જવું છે નેરવાડા મેલડીમાં. કાંઈ વાંધો નહીં ગાઈસ હવે અમે નીકળ્યું છે ઘર બાજુ. અમારા વિડીયો બની જશે 2 વિડીયો બનાવવાના હતા ફાઇનલી બની જશે. ફરમાઈશના વિડીયો હતા તો જો આ મેડમ ને ભૂખ્યા જશે કે અમને લાગી છે ભૂખ. હવે આ ડામરીઓ જો મોઢું કરે જો એનું મોટું કોઈ સારું જ ન હોય. 2 સિગરેટ પી ગયો છે અહીંયા. તો અહીંયા મસ્ત મજાનું લોકેશન હતું ફોટા પાડવાનું અને વિડીયો શૂટ કરવાનું. તો અમે વિડીયો શૂટ ફાઇનલી કરી નાખ્યો છે. હવે અમારે જવું છે ઘર બાજુ. ચાલો ગાઈસ ફાઇનલી અમે નેરવાડા મેલડીમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો લાઈન કેટલી લાંબી લાગે છે. લાઈન ક્યાં સુધી છે તમે જો. આજે રવિવાર છે એટલે બહુ ટ્રાફિક છે નેરવાડા મેલડીમાંના. અમારા મહેમાન આવી ગયા છે ભૂમિ ને પીતુ બે જો દર્શન કરવા ગયા હતા. એ પણ મેલડીમાં દર્શન કરવા જતા ફાઇનલી દર્શન કરી લીધા હતી કેમ કે લાઈન છે બહુ લાંબી 1-1.5 કલાક જેવું તો થઈ જાય. ટ્રાફિક એવું છે તમે જો. તો કમેન્ટમાં મિત્રો લખી નાખ્યો જય માં મેલડી. પાણીપુરી દેખાડજો. હાલો કાંઈ રસ્તામાં પાણીપુરી ખાવા આવ્યા. પાણીપુરી ખાઈ લીધી છે. તીખી લાગી બહુ. મને પાણી પીવા વિધાન કેવી તીખી લાગી હે બહુ તીખી લાગી. તો અમે પાણીપુરી ખાઈ લીધી છે. ભૂમિની આમ આગળ ખાય છે. પાણીપુરી કેવી લાગી હોય લેતો કઈ તો જો बहुत लागी से आवड़ा होया क्या से કેટલી ડીશ ખાઈ ગઈ. મને છે ને પાણીપુરી ખાવા મને તીખું જ લાગે આડું. શું બધું ખવાઈ જાય પણ પાણીપુરી નથી ખાવાતી તીખી લાગે. તને તીખી લાગી બસ કાઈ બોડી લાગી ડોળા ફાડમાં મારી આમ હું કઈ બી નહીં જાવ કઈ. આ પાણીપુરી બહુ તીખી બનાવી હતી. પાણી થોડુંક ખાટું તો મારા દાંતે અંબાઈ ગયા છે. એક ડીશ ખાધી 2 ડીશ ખવાની તીખી મોળી હોત તો થોડી ખાત પણ એને બહુ. તો હાલો ગાઈસ અમારે આજ મહેમાન ઘરે આવ્યા છે અને કે મનીષાએ શું બનાવ્યું છે. શું બનાવ્યું તે મેં બનાવી પનીરનું શાક બનાવ્યું અને રોટલી બનાવી. હજી રોટલી બનાવું છું. લાઈ થઈ છે લાઈસ હા જો આમાં એ લાઈ થઈ છે ઇન્સ્ટાગ્રામમાં અને મેં કીધું હું બનાવ્યું જોતો. પનીરનું શાક કેવું બનાવ્યું છે તૈયાર છે જવાનું. જો પનીરનું શાક તૈયાર છે. તમારે કોઈને આ ખાવું હોય તો આવી જાઓ. અમારે મહેમાન આવે એટલે પનીરનું શાક જ હોય. મસ્ત મજાનું ઘડિયાળ માટે જો બંધ પડી ગઈ છે કેદુની બંધ પડી ગઈ. એમાં સેલ તો નાખ્યો તો પણ છે ને ન ચાલુ થઈ. હાલ આપણે મહેમાનને મળી લઈએ. કોણ મહેમાન છે લાઈનમાં જ બતાઈ જતો. ચાલો કઈ તો તમે અમારા ઘરે મહેમાન મોંઘેરા આવ્યા છે તમને દેખાડો જો. અમારા હા જય માતાજી. અમારે મહેમાન આવ્યા છે. અમારે આ મહેમાન છે ને એનું નામ છે કથિરિયા કેવલભાઈ અને એ છે ને ડીજે વગાડે છે બરોબર. એટલે તમારે કોઈને જો ડીજે નો ઓર્ડર ડીજે નો ઓર્ડર તમારે કોઈને દેવો હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ નંબર હું આમાં લખી નાખાય. તમારે
તો આ ભાઈ છે અમારા ડીજે વગાડે છે. અત્યારે આ સુરતમાં છે. કેટલા વર્ષ દીધા છો? અત્યારે તો વર્ષ દીધા સુરતમાં છે. પૂરું થાય તમારે ઓર્ડર તો એક ધારા આવતા જ છે ને? એક ધારા પ્રોગ્રામ શરૂ છે. હા એમ તો એક ધારા એના પ્રોગ્રામ ચાલુ છે. તમારે કોઈને જો ઓર્ડર દેવો હોય તો હું ડિસ્પ્લે ઉપર નંબર લખી નાખાય, તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે છે ને રિઝનેબલ ભાવમાં બીજા કરતા ડિસ્કાઉન્ટ કરી હા આપશે, તમારી માટે ડિસ્કાઉન્ટ કરી આપશે. હા એમ તો ડિસ્કાઉન્ટ કરી આપશે. તો હાલો કઈ મહેમાન જમી કરીને વયા ગયા છે અને અમે હવે થઈ ગયા છીએ નવરા હાવ. પછી બેઠા છે ઓન મની સાહેબ એ ફોન ઘૂમડે છે, વિધાનભાઈ હોઈ ગયો છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોતા રહીજો ને આવા નવો પ્રેમ દેતા રહીજો મિત્રો. જય માતાજી.